તમે વિચાર કરો કે અવડા મોટા ગુજરાતની અંદર તાલુકે તાલુકે મામલતદારો છે, તાલુકે તાલુકે 2-3 તાલુકા ઉપર એક પ્રાંત અધિકારી છે, જિલ્લે જિલ્લે કલેક્ટરો છે, એડિશનલ કલેક્ટરો છે, દરેક તાલુકામાં ભાજપના ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો છે, બેંકની અંદર ડિરેક્ટરો છે, સહકારી એપીએમસી ની અંદર ડિરેક્ટરો છે, હજારો માણસો છે, પણ સાંભળવા વાળો એકેય નથી ને એ વાતની ચિંતા આપણે કરવાની છે કે આ બધા છે પણ એ કરે છે શું? જનતા સામાન્યમાં સામાન્ય પ્રશ્ન બાબતે આજે લાચાર બની છે. કેવું તો કેવું કોને? કોણ સાંભળશે? નાનામાં નાની વસ્તુમાં તો એટલા બધા ધક્કા ખવડાવવામાં આવે, એટલા બધા ધક્કા ખવડાવવામાં આવે. હમણાં તમે માવઠાનો જ દાખલો લ્યો. આ તો સરકાર, એમની ભાજપની સરકાર છે, એમને કોઈ કહેવા વાળું નથી કે તમે શું ધંધા ચાલુ કર્યા. માવઠાના ફોર્મ ભરાવાના હતા હમણાં, તો ખેડૂતો પાસે 7-12 ને 8 અન પેલી કોપી બીજી કોપી ઝેરોક્સોન કાગળિયા કઢાવડાવ્યા કે ન કઢાવડાવ્યા? ટેકાનું ફોર્મ ભરતી વખતે 7-12 ની પ્રિન્ટ કઢાવી, માવઠાનું ફોર્મ ભરતી વખતે 7-12 ની પ્રિન્ટો કઢાવી. ભાઈ કાકા, તમારા જ કોમ્પ્યુટરમાં અમારી પ્રિન્ટો પડી છે, કોમ્પ્યુટરમાંથી ફોર્મમાં નાખી દો ને પ્રિન્ટો કાઢીને ખર્ચા શેના કરાવો છો? અને એ પ્રિન્ટોનો કોઈ ફાયદો નથી. હજારો ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવામાં આવે છે મિત્રો, પણ ભાજપની સરકારની સામે બોલો તો એ તમને જેલમાં પૂરવાનું કામ કરે છે. પણ ગુજરાતનું સદભાગ્ય છે, ગુજરાતની અંદર આજે ગર્વ લઈ શકાય એવી બાબત છે કે હવે જેલથી ન ડરે એવા નેતાઓ ગુજરાતને આમ આદમી પાર્ટી આપ્યા છે. અત્યાર સુધી નેતાઓ એવા હતા કે જેલથી બી જતા એટલે ભાજપમાં વયા જતા અને ક્યાં પછી ઘરે બેસી જતા. આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવા નેતા આવ્યા છે કે જેલમાં જવું મંજૂર છે પણ ભાજપની સામે મોરે મોરો આપી દે એવા નેતાઓ આવ્યા દોસ્તો.